હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 9:15 અને મારું મોર્નિંગ થઈ ગયું છે. તો ઓલમોસ્ટ કામ કરી લઉં કેમ કે આજે તો મમ્મી આવી જવાના છે. તો મળી ફ્રેશ થઈને તો હું થઈ ગઈ છું ફ્રેશ. હવે રેડી થઈને મળીએ ગાઈસ. તો હું થઈ ગઈ છું રેડી. હવે જાઉં છું શોપે. તો હું આવી ગઈ છું શોપે. તો મળીએ પછી. તો અત્યારે વાગ્યો છે 1:30 અને હું જાઉં છું ઘરે. તો હું આવી ગઈ છું ઘરે ગાઈસ. તો હાલો લંચ કરવા. મમ્મી આવી ગયા છે, જમે છે. તો મળીએ લંચ કરીને. તો અત્યારે વાગ્યા છે 3 અને હું થોડી વાર આરામ કરી લઉં પછી જાઉં છું શોપે. ગાઈસ તો હું જાઉં છું શોપે. તો અમે આવ્યા છીએ ચા પીવા. તો સની મને મૂકવા આવે છે, પછી અમે જાશું શોપે. તો મળીએ પછી. તો હું આવી ગઈ છું શોપે. અત્યારે વાગ્યા છે 10:15 અને મમ્મી તો વાગ્યા છે 12. સની મેળો આવ્યા હતા કેમ કે એને થોડું કામ હતું એટલે લેટ થઈ ગયું. તો જાય છું ઘરે ગાઈસ. તો હું આવી ગઈ છું ઘરે. તો હું બનાવું છું મેગી પાસ્તા મિક્સમાં. તો હમણાં તમને બતાવું બની જાય એટલે. ગાઈસ તો બની ગયા છે મેગી પાસ્તા. તો હવે ડિનર કરીને મળીએ. જાય છે ચપ્પલ મારવા. દ્વારકાધીશનું મંદિર છે. આ ચપ્પલ સીડી છે. ગાઈસ તો અમે બેઠા છીએ હાથી ગેટ પાસે ને મારું ડિનર પતી ગયું છે. તો બસ થોડીક વાર બેસીને જાશું ઘરે. પવન પણ ફૂલ આવે છે. તો મળીએ પછી ઘરે જઈને. ગાઈસ તો અમે જાય છીએ ઘરે. તો મળીએ હવે ઘરે જઈએ. અત્યારે વાગ્યા છે 12:15 અને અમે આવી ગયા છીએ ઘરે. તો બસ કાંઈ નહીં ગાઈસ, બેઠી છું કેમ કે હવે તો શોપે મજા પણ નથી આવતી કેમ કે તમને ખબર જ છે મારી બેસ્ટ ફ્રેન્ડ કહું તો ને બધી મારી બેસ્ટમાંથી બેસ્ટ ફ્રેન્ડ શોપે થોડોક ઇસ્યુ આવ્યો એટલે નીકળી ગઈ છે. તો ગાઈસ શોપે પણ મજા આવતી છે નહીં, પણ શું કરું ગાઈસ, હલાવવું પડે એમ છે. તો બસ કાંઈ નહીં, અહીંથી હું વ્લોગને એન્ડ કરું છું. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ.